રાજકોટથી સમાચાર મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ। કાર ચાલકને જાહેરમાં 3 થી 4 લાફા ઝીકી ગાળો આપી। યાજ્ઞિક રોડની ઘટના છે। નો પાર્કિંગમાં લોક અંગે કાર માલિકે વિડીયો બનાવતા મહિલા ટ્રાફિક પોલીસે પિત્તો ગુમાવ્યો હતો। અવારનવાર મહિલા ટ્રાફિક પોલીસ રહે છે વિવાદમાં। કાર પાર્કિંગમાં હોવા છતાં લોક માર્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હવે સામે આવ્યા છે। પોલીસ સીસીટીવીના આધારે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ ઊભા થઈ રહ્યા છે। ગાડી પાર્કિંગમાં પડી છે જેને પણ લોક મારી દેવામાં આવે છે। જ્યારે કાર ચાલક તરફથી તેને લઈને રજૂઆત કરવામાં આવી તેમની સાથે તો મહિલા જે કર્મચારી હતા તેઓએ કાર ચાલકને 3 થી 4 લાફા ઝીકી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે। અત્યાર સુધીમાં કાર ચાલકનો જે વિડીયો હતો તે વાયરલ થઈ રહ્યો હતો કે જેમાં તે કહી રહ્યા હતા કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। ગાડી પાર્કિંગમાં છે છતાં લોક મારવામાં આવી છે। હવે સીસીટીવીમાં પણ તેના પુરાવા મળ્યા છે। સવાલ સમગ્ર રાજકોટ શહેરની અંદર રાજકોટની જનતાએ ઉઠાવી રહી છે કે શું આ મહિલા પોલીસકર્મી કે જે સતત વિવાદમાં રહે છે તેમની સામે પણ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? તો પોલીસની લાફાવાળીના દ્રશ્યો આમ પોલીસની છાપ સુધરશે એવા સવાલ સ્થાનિક જનતા પણ પૂછી રહી છે અને ન્યૂઝ 18 ગુજરાતીના પણ આ સવાલ છે। તેની સાથે ખોટી રીતે લોકોમાં રોફ જમાવો કેટલો યોગ્ય છે? પોલીસનું કામ લોકો સાથે સમન્વય જાળવી અને કામ કરવાનું છે, પરંતુ આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી તેવા સવાલ પણ સ્થાનિકો ઉપાડી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી એ સ્થાનિકો વતી સવાલને ઊભા કરી રહી છે। આમ પોલીસની છાપ સુધારવા માટેના પ્રયાસ જો થતા હોય તો તેનો જવાબ કદાચ સામાન્ય જનતા તરફથી ના જ હશે અને પાર્કિંગમાં કાર હોવા છતાં લોક માર્યું એ પણ સવાલ ઊભો થયો છે। સીસીટીવીની અંદર તો જે ઘટના જોવા મળી રહી છે તેમાં લાગી રહ્યું છે શું પોલીસની દાદાગીરી યોગ્ય છે? કારણ કે જો ગાડી પાર્કિંગમાં હતી તો તે લોક કેમ મારવામાં આવી? રજૂઆત કરવામાં આવ્યો છે તો તેની સામે આ રીતે દાદાગીરી કેમ કરવામાં આવી? લાફા મારવા કરવાથી શાબાશી મળશે પોલીસને એ પણ સવાલ છે।